છ વર્ષથી જે બાળકો બે નતા દેખતા તે ખાલી દર્શન કરવાથી દેખતા થઈ ગયા માડી અને એ જ ટાઈમે કોઈ સમય છે ના લીધો માડી જેવા દર્શન કર્યા તેવા દીકરા દેખતા થઈ ગયા અને તે એવું કીધું કે દર્શન કરીને આવ અને તું સાથે જ ચાલ તને દેખાતું હોય તો તું કે માડી આ સાક્ષાત અહીં નીચે ઉતરેલા બંને અને દેખવા વાળે બધે જ દેખ્યા આ બે છોકરાઓ દેખતા નતા અને તે એવું કીધું કે ચાલી ફરી પાછા અહીં ગાદી પર આવો માડી બે દીકરા એમની જાતે ચાલી અને દર્શન કર્યા તારા અને એક દિવસથી 6 વર્ષથી નતા દેખતા દીકરા તે મારી એક કલાક તો ના કે મારી પણ 5 જ મિનિટ મને દેખતા કરી દીધા મારી એક આ ચમત્કાર એક કહેવાય મારી આગળવાળા ગોગા મેલડી ધામની માનતા છે મારી કે ના કરી શકે એ આગળવાળા ગોગા મેલડી ધામની તું જ કરી શકે માં રામ રામ મારી માનતા છે એનો દીકરો મારી આજે લગભગ 14 વર્ષનો થઈ ગયો અને 6 મહિનાનો હતો તારની અમને બીમારી હતી બેન એવું કે મારી શરીરનો વિકાસ ના થાય સાંભળતો નતો સિકલ સેલ એટલે મારી ખૂન ના બને મોટા મોટી બીમારી કહેવાય ડોક્ટરે સલાહ એવી આલેલી તો ઓપરેશન કરવું પડશે એવું ત્યાર પછી માં દીકરે બંને માડી તારી માનતા રાખી કે માં 14 વર્ષનો થઈ ગયો ગોવા ફોફડા ઘણું કરાયું દવાખાનો કરાયો પણ કઈ જગ્યાએ રાહત ના મળી અને ગોળીઓ બી ખાય છે ગોળીઓ ખાઈને જીવે છે તો મારી તારી આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લેવાથી તારો દીકરો 14 વર્ષે સાંભળતો થયો સિકલ સેલની બીમારી હતી એમાં બી એને રાહત થઈ ગઈ બીજી બધી રીતે નોર્મલ રિપોર્ટ થઈ ગયો મારી તો આગળવાળા ગોગા મેલડી ધામની એક ચમત્કારી માનતા કહેવાય મારી કે આસ્થા વિશ્વાસ શ્રદ્ધા કોને કહેવાય એક આ માનતાને કહેવાય કે 14 વર્ષે તું સાંભળતો કરે એક સિકલ સેલની બીમારી એક સાયન્સ એમ કે સિકલ સેલની બીમારી એ ના મટી શકે કારણ કે સિકલ સેલ એવું કહેવાય કે ખૂન ના બને સિકલ સેલમાં આવું હોય પણ મારી એક શ્રદ્ધા એક આગળવાળા ગોગા મેલડી ધામ પર તો મારી ગમે તેવી બીમારી કેમ નથી પણ તું એને ફૂકી નાખે અને બધું સારું કરી દે આ માનતા એવી છે માનતા પૂરે કરવાની શ્રદ્ધાનો મોટામાં મોટો પુરાવો પટેલ બાળક 6 મહિનાનું હતું અને તકલીફ ચાલુ થઈ પટેલ કે આ 14 વર્ષનો મોણો વહી ગયો અને સંભળાતું નતું દીકરા બિલકુલ એને અત્યારે સાંભળતો થઈ ગયો કમ્પ્લેટ સાંભળતો થઈ ગયો સિકલ સેલની બીમારી પટેલ કે જેમાં લોહી ના બને શરીરમાં તમે ઘણી જગ્યાએ જોતા હશો કે બાળકો લોહી દર મહિને લોહી ચડાવવું પડે પટેલ દર મહિનો થાય ત્યારે લોહી બદલાવવું પડે સાચી વાત કે અને આ સિકલ સેલની બીમારી સાયન્સની જોવા જઈએ પટેલ ડોક્ટરની ભાષા તો મળતી નથી ક્રિયા કરવી જ પડે ગમે એટલા વર્ષો થાય એ લોહી ટ્રાન્સપોર્ટ કરાય કરવું જેમાં લોહી બને નહીં શરીરમાં પટેલ પણ હૃદયથી જે 6 મહિનાનો હતો આ 14 વર્ષનો થયો પટેલ પછી સાંભળતો હતો આ બીમારીથી ગ્રસિત હતો જે આજ આ બીમારી કેટલા સમયથી આવું ચીકરાતું કેટલા સમય મટી ગયું 5 મહિના થયા જે પટેલ 14 વર્ષની બીમારી જે આજ 5 મહિનાની અંદર છુમંતર થઈ ગઈ પટેલ આ શ્રદ્ધાનો મોટામાં મોટો પુરાવો જે કે ભયંકર બીમારી હતી જે ના કરી શકે જે ડોક્ટરો ના કરી શકે એ તમારી શ્રદ્ધા કરી જાય છે અમારો મેલડી મારી નિરોગી કન્યાનું શરીર અને એવું કે ગોળી ખાતો ગોળી સાર એ ગોળી બી છોડાતી હતી મારી ગોળીનો બી કોઈ સહારો નથી ના આવે એના પર હું બોલી એમ બોલી અહીંયા હું બોલી એમ બોલીશ તું માઈક આવી ઉઠી મારી બોલે એમ બોલવાનું તારા ઊંચું રાખ માઈક નજીક રાખ એકદમ નજીક રાખ બોલ રામ જોરથી બોલ જા તારા પપ્પાનું શું નામ છે અરે માડી સંભળાય છે એની ખાતરી વાર કરવી પડે ડોક્ટર પાસે તમે જાવ તો પેલો રિપોર્ટ કરે કે શું દુઃખ છે સાચી વાત છે પછી ડોક્ટર પાસે મટી જાય પછી જાવ તો શું કરે ફરી રિપોર્ટ જ કરે કે દુઃખ કેટલું રહ્યું કેટલું મટી ગયું આ ફરી રિપોર્ટ નહીં કર્યો તમે બતાડ્યું રિપોર્ટ કર્યું ભાઈ એની માં કે શકવા સાંભળતો થઈ ગયો એકદમ ઓછા અવાજથી બોલી એકદમ ઓછા અવાજથી બોલી પટેલ જે બોલી એનો જવાબ આલ્યો તમે સાંભળાશે ભલે મારા મેળો ઓપરેશન કરવાનું કહેલું માં જે ડોક્ટરે ઓપરેશન કરવા કીધેલું ભલે જરા મારા મેળવીને આભાર આશીર્વાદ
રામ રામ માં રાકેશભાઈ આવે શેર ગામથી મારી આ ભાઈની માનતા વસ્તાર માટેની હતી. આ ભાઈ એમ કે છે કે મારા વસ્તારમાં મારી 3 મહિના થાય 4 મહિના થાય અને ખોળો બગડી જતો હતો. આવો લગભગ 4 વાર થયું મારે, પણ મને કઈ જગ્યાએ રિઝલ્ટ નતું મળતું. દવાખાના બી કરાયા, ભુવાવાળી બી કરાઈ, પણ મને રિઝલ્ટ ના મળ્યું માં. અને આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને આવીને મારી એમની સ્વૈચ્છિક જાતે જ માનતા રાખી કે માં મારે જે ખોળો જોઈએ અને ખોળામાં છોકરો જ જોઈએ મારી, તો આ તારી માનતા રાખીએ, જે માગીએ તું આપજે. અમે તારી માનતા જે બી વસ્તારમાં છોકરો આવશે અમે ત્રાજ્ય તોડ્યું એ મીઠાઈથી થોડું જે વસ્તુ અથાશક્તિમાં તોડશું મારી, પણ આ માનતા રાખીએ. તો મારી તારી માનતા રાખવાથી એક આગળવાળા ગોગા મેલડી ધામની માનતા રાખવાથી મારી જે 4 વખત એમનું ફેલ ગયું, એક જ સાથે મારી જે જોઈતું એમને વસ્તારમાં દીકરો જન્મ્યો છે અને દીકરો બી 7 મહિના થઈ ગયો. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. આસ્થા વિશ્વા ગુરુ હે સંતાન સુખ માટે દર ભટક્યા, દવા દારૂ બધું કર્યું, ભૂવા કર્યા, બાધાઓ રાખી, કોઈ જગ્યાએ સફળતા મળી નહીં. સારા દિવસો થાય પટેલ, કુદરતી રીતે બગડી જાય, પણ હૃદયથી અહીંયા આવીને ખાલી ખોડો પાથરી માનતા રાખી માં હવાસેર માટી જોવે પટેલ, હવાસેર માટી આલીશ તમામને જે મળશે, જે મારા ઘેર દીકરો આવશે, જે અવતરણ કરશે હું તારા દરબારમાં મીઠાઈ તોડીશ, રાજવી ચડાવીશ. પટેલ આજ ઘણી માનતા કરવા રાજવી ચડાવવા દીકરા અને અંશક્ષેત્ર ચાલે મારી ગોગા મેલડી ધામમાં તમને યથાશક્તિ પ્રમાણે ચોખા અને દાળ એમને આપેલું છે અને બુંદી છે મારી 10 કિલો. તમે બોલ્યા અને હાલવાન થાય તો ઓછું હાલત કદી નહીં લઉં. હું તો માંગતી તો નથી જ, પણ તમે બોલી ઓછું હાલત તો ભલે રાખો. રામ રામ રાજવી આવી ગયું. કોટે આવી ગયું મારી. ભલે એક ટેબલ વધારે ના જોઈએ મારે. અને હું રાજવે તોડીને વ્યવહાર કરું છું. મારે વધારે જોઈએ નહીં, ઓછું ખાવું નહીં. અને શું નામ રાખ્યું? રેયાન. મારા મેરડીના પટેલ આવા તો કેટલાયના ઘરમાં મેરડીએ ઢોક્યા. પટેલ આવા તો કેટલાયના ઘેર અંધારા હતા એવા મેં મેરડીએ જ્વાળા કર્યા. કેટલાયના ઘેર મેં મેરડીએ વંશના વેલા વધાર્યા. પટેલ અને અરે બુજાતા દીવા મેં મેરડીએ ફરી લાગતા કર્યા. જેને વિશ્વાસ રાખે એને કદી ખોટા ખોડે ખાલી જવા દીધા નથી. મારા મેરડીના આશીર્વાદ તમારી મનતા મેં મેરડી હવાઈ ઘણી સ્વીકારી લીધી. ગરુમાડી અપાર આશીર્વાદ સદાય મારો મેરડીનો ગોળ તમારી કુળદેવી, તમારા કુળનો જીવો તમારા પર સદાય કૃપા કરે. તમારી કુળદેવી સદાય તમારા વંશનું વેલું, તમારા વંશની વેલી, તમારી વંશની વૃદ્ધિ કર્યા રાખે. તમારા મેરડીને અપાર આશીર્વાદ. સીધા ઉતરી જાઓ, સીધા ઉતરાશે. ચાલો બેન તમે નીચે હા મારી રામ રામ માં સવિતાબેન આવે ગળાના પડથી મારી આ બેનની દીકરીના દીકરા છે મારી, પણ એની દાદીએ માનતા રાખેલી અને આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને આ માનતા એવી છે માં કે બે દીકરા 5-6 વર્ષથી દેખતા નતા મારી અને એમને દેખાતું કઈ જ નતું માં. અને ત્યાર પછી તે એવું કીધું કે કોઈ આવો વ્યક્તિ છે કે કોઈ દીકરા દેખતા ના હોય એવા આગળ આવો એમ. તો મારી એ 2 દીકરા લઈ આમાં આવી અમને અને તે એવું કીધું કે દર્શન કરી લે આવતા જઈ અને હું દેખતા કરી દે એમ. તો મારી તે 6 વર્ષથી જે બાળકો બે નતા દેખતા તે ખાલી દર્શન કરવાથી દેખતા થઈ ગયા મારી. અને એક ટાઈમે કોઈ સમય છે ના લીધો મારી, જેવા દર્શન કર્યા તેવા જ દીકરા દેખતા થઈ ગયા. અને તે એવું કીધું કે દર્શન કરીને આવ અને તું તાતે જ ચાલ, તને દેખાતું હોય તો તું કેમ. તો મારી આ સાક્ષાત અહીં નીચે ઉતરેલા બંને અને દેખવા વાળે બધે જ દેખ્યા. આ 2 છોકરાઓ દેખતા નતા અને તે એવું કીધું કે ચાલી ફરી પાછા અહીં ગાદી પર આવો
મારી બે દીકરા એમની જાતે ચાલી અને દર્શન કર્યા તારા અને એક દિવસથી 6 વર્ષથી નતા દેખતા દીકરા તે મારી એક કલાક તો ના કે મારી પણ 5 જ મિનિટ મને દેખતા કરી દીધા મારી એક આ ચમત્કાર એક કહેવાય મારી આગળવાળા ગોગા મેલડી ધામની માનતા છે મારી કે ના કરી શકે એ આગળવાળા ગોગા મેલડી ધામની તું જ કરી શકે માં રામ રામ એ શ્રદ્ધાનો મોટામાં મોટો પુરાવો છે કે જે બે દીકરા આ બંને છે ને આગળ આવતારો આ બંને દીકરા કે જે 6 વર્ષથી બંને દેખાતું નહોતું પટેલ એટલે બંને આસ્થા વિશ્વાલય મા બાપ મારી પાસે આયા તેમને બેડી આશીર્વાદ આલ્યા માનતા કોને રાખી ભાઈ શું ચડાવવાની માનતા રાખી માનતા શું સાડી રાખેલી શ્રીફળની તોરણ ચડાવી સાડી તમારી બંને દીકરા 6 વર્ષથી દેખતા નથી પણ બંને દીકરા એકે હારે દીક્ષા થઈ જાય પટેલ પણ હૃદયથી જે મને મળશે એ બોલતા કરવા આવી પટેલ એ દાડે મેં માતાએ બોલાયા સ્ટેજ પર હાજર હતા એ દાડે પટેલ એકનું સારું થઈ ગયું પણ એકનું બાકી હતું એ દાડે મેં માતાએ કીધું બંને ના ક્લાસ અહીંયા સારું થઈ જાય બંને થઈ ગયું તો અહીંયા ચાલતા ચાલતા શીરે કૂદી જાવ તો મને ખબર પડે દેખાય આ સ્ટેજ પર ચાલતા ચાલતા જાવ તો ખબર પડે ભાઈ દેખતા થાય બાકી ઉભા તમારે તું બોલતી હતી કે આંધળાને દેખતા કરો અને લંગડાને ચાલતા કરો તમારી એક આ ચમત્કાર કેવી ચાલે કે સાક્ષાત મારી પ્રત્યક્ષ આ દેખીએ કે એવોમાં ચમત્કાર તારો આગળવાળા ગોગા મેલડી ધામનોમાં ભલે જય જેનો વિશ્વના ઓરતા પૂરા કરનારી એમની રાખેલી માનતાને મેળવી હવાઈ પૂર્ણ કરી હવાઈ સ્વીકારી લીધી હવે અમારા મેળવીના અપાર આશીર્વાદ સદાય સુખી રહો એમની કુળદેવી એમનો ભૂમિનો ગૌરવમય અપનો તેજ વધારે આશીર્વાદ રામ રામ માં ગણપતભાઈ આવે માં ગોધરાથી મારી આ ભાઈની 4 માનતાઓ છે પહેલી માનતા એમની એવી છે કે મારી અમને 10 વર્ષ જૂની બીમારીમાં કે માં એવું કે ઘણું ફર્યા અને ઘણી બી જગ્યાએ પૈસા બી બગાડ કર્યો પણ કઈ જગ્યાએ એમને રિઝલ્ટ ના મળ્યું આગળવાળા ગોગા મેલડી ધામની માનતા રાખી માં અને માનતા રાખી એમને સારું થયું અને એવું કે માતાજીનું પ્રવચન સાંભળીને એમનું જે પાલન હતું અમે જાતે જ કર્યું તો અમને રિઝલ્ટ મળ્યું તેમાં બી અમને રાહત મળી અને કુળદેવીનું તેમજ નિયમ પાલન કર્યું એમાં બી રાહત મળી અને બીજી માનતા બેંક લોન પાસ નથી થતી માં એની માનતા રાખેલી તો મારી માનતા લેવાથી 7 દિવસમાં સામેથી સાહેબનો ફોન આવ્યો અને લોન મંજૂર થઈ ગઈ માં બીજી માનતા બી અમે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ત્રીજી માનતા એમની એવી છે માં કે 3 વર્ષથી પોતાનું અધૂરું મકાન મારી કે 3 વર્ષ થઈ ગયા પણ પૂરું નતું થતું કામ મકાનનું તમારી આ માનતા લેવાથી એ બી કામ પૂરું થઈ ગયું અને ચોથી માનતા એમની એવી હતી માં કે રવિવારનો દિવસ હતો મારી અને આ માણસો આપણા સાનિધ્યમાં આવેલા અને કુવામાં મોટરથી મારી અને જીબી વાળા આવેલા તે મારી અંગત કારણોસર એમને કંઈક ડખો થવાનો કે જીબી વાળા કંઈક દંડનું એવું માનતા હતા મારી તે માનતા લેવાથી મારી એ બી એમને કંઈક હાનિ ના થઈ અને માનતા પૂરી થઈ મારી આ 4 માનતા એમને મનથી માનેલી હતી તો પૂરી કરી અને માનતામાં એમને આગળવાળા ગોગા મેલડી ધામમાં અન્નક્ષેત્ર ચાલે છે તો મારી 1 ચોખાનું કટ્ટું 5 કિલો તેલનું તેલ 5 કિલો તુવેર દાળ મારી આ એમને આપેલું છે તો માનતા પૂરી કરવા એમાં રામ રામ એમના ભાવથી રાખેલી હા મારી પટેલ 10 વર્ષથી શું બીમારી હતી ભાઈ શરીરની બીમારી એટલે તકલીફ શું ભાઈ પેટની બીમારી 10 વર્ષથી જે દવા બધું કરાવી ભૂવા કરાવી બધું કરાવી પણ સારું થયું નહીં અહીંયા આવવાથી ત્યાં કેટલા સમયથી આવો પટેલ અહીંયા આવવાથી આખું જીવન પરિવર્તન થઈ ગયું આખું જીવન બદલાઈ ગયું ભલે મારા મેળવીના આશીર્વાદ તમારા એક શબ્દો સાંભળી અને પાલન કર્યું છે એ શબ્દોનું પાલન કર્યું છે આજ જીવન આખું બદલાઈ ગયું ઘર સંસારથી સુખી થઈ ગયા ભલે મારા મેળવી નાખો આશીર્વાદ તમારી રાખેલી માનતા મેં મેળવી હવાઈ ગણી સ્વીકારી લીધી આશીર્વાદ સંજયભાઈ આવે બેંદાથી મારી આ ભાઈને ઘરવાળી મારી સારા દિવસો હતા અને છેલ્લા દિવસો હતા તો દવાખાને દાખલ કરેલા અને ડોક્ટરે એવું કીધું કે બાળક ઊંધું છે પણ પ્રોબ્લેમ થશે તો માં આ ભાઈએ દવાખાનામાં રહીને માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની કે માં ડોક્ટરે ભલે ઊંધું કીધું પણ સીધું કરી અને
તારે જ ખુલાસો કરી આપવાનો. મારી ડોક્ટરની સલાહ પ્રમાણે એમને ઓપરેશન કરાયું અને ભાઈને એવું હતું કે માં દીકરી બંને સ્વસ્થ રહેવી જોઈએ એ રીતે માનતા રાખેલી, તો બંને સારા છે તો માનતા પૂરી કરવા આવ્યા હતા. છોકરી છે મારી તો નામકરણ તારા હાથે કરવાનું છે મારી. માનતા રાખી પટેલ. આમાં છેલ્લા સમસ્યા તકલીફ હતી. આમાં ડોક્ટરે કીધું સિઝેરિયન કરવું પડશે, આ મારી ઉપર બાળક લેવું પડશે. માં. પણ હૃદયથી ઘરે માનતા રાખી કે મારે જે ફૂલ આવે અમુ ઓરું નોર્મલ રીતે થઈ જશે તો તારા શરણે આવી દર્શન કરાવીશ અને જે આવશે એનું નામ તારી પાસે પડાવડાવીશ. નામ પડાવવા આવ્યા છો કે નામ પાડીશ તો તમને ગમશે ને દીકરા? પટેલ, એનું નામ બદલાશે નહીં મારું પાડીનું પછી હો પટેલ. પડાવવું છે કે નહીં? હવે મેં માતાએ નથી કીધું તમે મારી પાસે પડાવવા, તમારી ભાવના તમે રાખ્યો હોય તો પટેલ એટલું સલાહ આલીશ કે તમે મારું બદલાયેલું હું રાશિ પ્રમાણે કોઈ પ્રમાણે નહીં સીધું નામ આલીશ મારા રોમના ચોપડે જઈને પટેલ. હે? જે કોઈ નામ મારો ભગવાન બતાવે હાલ દઉં છું. એ નામમાં પછી ફેરફાર કરાય નહીં. ઓ ભાઈ મંજૂર છે ને દીકરા? હે બદલાશો તો નહીં ને? મા બાપ ને બધાને મંજૂર છે ને? પટેલ ભલે રામ 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 માં. આનું નામ માહી, મારા મેરડીના આશીર્વાદ. રામ રામ માં. પાર્વતીબેન આવે મોટી સડસણથી મારી એમના દીકરાને સગાઈ થતી પણ તૂટી જતી હતી માં, એવો ઘણો પ્રોબ્લેમ થતો. પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી. માનતા લેવાથી એમના દીકરાની સગાઈ બી થઈ ગઈ અને લગ્ન થઈ ગયું. અને બેન એવું કે મગજ નતું કામ કરતું મારી, એ માનતા લેવાથી એ બી સારું થઈ ગયું તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ. ભલે રામ. બલજીભાઈ હવે મેથાણથી મારી આ ભાઈને 10 વર્ષ જૂનું બીમારી, આ બેનને મારી અને આ ભાઈ એમ કે આ બેન પાછળ બુવા અને પૈસાનું પાણી દવાખાનું ઘણું કરી નાખ્યું 10 વર્ષમાં મારી, પણ કઈ જગ્યાએ રિઝલ્ટ ના મળ્યું. અને બેન ખુદ એમ કે આખા શરીર મારું ફૂલી જતું હતું અને હોજા ચડી જતા મારી. 10 વર્ષથી થાકી ગયા, દવાઓ ખાઈને બુવા કરીને થાકી ગયા એમ કે. અને આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને મારી આવીને માનતા લીધી તો ખાલી 8 જ રવિવારમાં જે 10 વર્ષનું દુઃખ હતું એ 10 વર્ષનું દુઃખ મારી 8 જ રવિવારમાં મટી ગયું છે. તો માનતા પૂરી કરવા એમાં એમને આશાશક્તિ પ્રમાણે અન્નક્ષેત્ર ચાલે એમાં ચાળ ચોખા અને તેલ એમની ઈચ્છા પ્રમાણે આપેલું છે મારી, એમના મનથી આપેલું છે તો માનતા પૂરી કરવા એમાં રામ રામ. 1 વર્ષની નહીં, 2 વર્ષની નહીં પટેલ, પણ 10 વર્ષની બીમારી કે જેણે 10 વર્ષમાં શું નહીં કર્યું હોય તમે જાતે વિચારી શકો છો પટેલ. કે તમારા ઘરમાંથી 10 વર્ષની બીમારી હોય તો તમે તમારા ઘરમાં શું ના કર્યું હોય? પૈસાનું પાણી કરી નાખ્યું હોય. પણ અહીંયા કોઈ પૈસો કોઈ ખર્ચો કરાવવામાં આવ્યો ભાઈ? અહીંયા કોઈ વિધિ કરાવવામાં આવી પટેલ? તો આ ખાલી 8 રવિવાર થયા ને કેટલા થયા ભાઈ? 8 રવિવારમાં 10 વર્ષની બીમારી કાયમ માટે મટી ગઈ. શું તકલીફ હતી? સોજો ચડી જતો તો ફરી ખવાતું નતું, ખોરાક નતો લેવાતો, શરીરે હોજો ચડી જતેલો. કે ડોક્ટર દવા દારૂ બધું કરાયું પણ કોઈ રિઝલ્ટ મળતું. આગળવાળા સાનિધ્યમ ખાલી પગ મૂકવાથી દર્શન કરવાથી દર્શન માત્રથી ખાલી રવિવાર ભરવાથી આટલું પ્રમાણ મળે છે. જાઓ તમારી મનતા મેં મેરડી હવાઈ સ્વીકારી મારા મેરડી કરવારી મારે કઈ રીતે થઈએ સેવા કરતા એમને સેવા લગડી ગઈ. પછાડે મેરડીનો પેડો પાલા ગોળી અગરબત્તી ચાલુ કરીએ ડોક્ટરે. જાઓ. રામ રામ માં. રાધાબેન આવે સગવડિયાથી મારી આ બેન ને ઓપરેશન કરેલું મારી કોથળેલું, પણ કોથળું ઓપરેશન કરવા છતાં બી આ બેન ને દર્દ નતું મળતું માં. ત્યાર પછી બીજી વાર બી ડોક્ટર જોડે ગયા પણ ધક્કા ખાઈ અને ડોક્ટરના
તઈ જઈને થાકી ગયા અને ગોળીઓ બી ખાઈ થાકી ગયા એવું કે બેન, પણ મને રાહત ના થઈ. ઓપરેશન કરવા છતાં બી રાહત ના મળી. પણ આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને આવીને એમને માનતા એવી રાખી માં કે મારી પૈસાનું પોણી કરી નાખી દવા પાછળ, પણ તારા અન્નક્ષેત્ર ચાલે છે એમાં હું મારા વજન પ્રમાણેની હું લાપસી જે ચાલે અન્નક્ષેત્રમાં વજન પ્રમાણેનું ફાળા લાપસી હું આપે, પણ મને આ દવા વગર મટી જવું જોઈએ. જો ઓપરેશન કરવા છતાં ના મટ્યું પણ તારી આસ્થા વિશ્વાસ ધરાવું એમાં મટી જવું જોઈએ. મારી માનતા લેવાથી આ બેનને એ માનતામાં જ મારી આસ્થા વિશ્વાસ ધરાવતા હતા તો બધું જ મટી ગયું. તો માનતા પૂરી કરવા અમારા આપણા જે પોતાના મનથી પટેલ જે બીમારી હતી એનું સર્જરી ઓપરેશન કરવા છતાંય દુઃખ દૂર થયું નહીં, પણ શ્રદ્ધાથી હૃદયથી મોનતા રાખવાથી પટેલ આ તકલીફ મટી ગઈ. દીકરીએ મોનતા રાખી કે મા મને દુઃખ મટી જશે તો મારું વજન જેટલું છે જેટલું વજન છે એ પ્રમાણે લાપસીની સામગ્રી હું આપીશ. ભલે એમની માનતાને મેળવીએ સવાઈ ગણી સ્વીકારી લીધી. અરવિંદભાઈ આવે મારી નાના ખેરવાથી મારી આ ભાઈને ઘરવાળીને ડોક્ટરે એવું કીધેલું કે વાળમાં પ્રોબ્લેમ છે, વાળ નાનો થઈ ગયો છે અને એક વાળ પહોળો થઈ ગયો છે, ઓપરેશન કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. એમ આ ભાઈને એવી સલાહ આપી ડોક્ટરે. ત્યાર પછી આ ભાઈ આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને માનતા લીધી કે માં ડોક્ટરે તો ઓપરેશન કરવાની સલાહ આપી છે પણ મારે કોઈ સર્જરી નથી કરવી, પણ તું આસ્થા વિશ્વાસ તારા પર ધરાવીએ તમારી દવા વગર દુવાઓ મટવી જોઈએ એવી માનતા લીધી આ ભાઈએ. તમારી ઓપરેશન બી ના કરવા પડ્યું અને કઈ જ ના કરવા પડ્યું. આ બેનને શ્વાસ નીકળતો તો એ બધું મટી ગયું. એક આગળવાળા ગોગા મેલની ધામની માનતા લેવાથી તમારી ઓપરેશન નહીં આવ્યું અને કશું ના બેન સ્વસ્થ થઈ ગયા. માનતા પૂરી કરો. કેટલા સમય તકલીફ હતી દીકરા? અચાનક પણ તકલીફ કેવી? જીવને હુમલો થાય અને જીવને જોખમ વાળી તકલીફ પટેલ, ભયાનક બીમારી. ડોક્ટરે કીધું એક વાલ નાનો થઈ ગયો હકડો અને એક વાલ પોરો થઈ ગયો છે. પટેલ એક વાલ નાનો હકડો થઈ ગયો છે અને એક વાલ પોરો થઈ ગયો છે. છાતીની બીમારી અને છાતીનું ઓપરેશન કરવું એટલે જીવને જોખમ. ડોક્ટરે ઓપરેશન કરવાની સલાહ આપી પટેલ. શ્વાસની તકલીફ હતી આરેવાર પટેલ, પણ હૃદયથી ખાલી મારી મેરડી માતાની માનતા રાખી, આગળવાળા ધામ પ્રત્યે વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી, માનતા રાખી, ઓપરેશન કરવાની પણ જરૂર પડી નથી અને ઓપરેશન વગેરે મટી ગયું પટેલ. આ કમ્પ્લીટ થઈ ગયું કે નહીં? બીમારી ચુમંતર થઈ ગઈ કે નહીં? થઈ ગયા પટેલ. એ આગળ તો લાવો, મારા આશીર્વાદ તો દેવા પડે કે નહીં? દુઃખ મટી હોય તો મારા મેરડીના આશીર્વાદ સિવાય મારો ભગવાન તમારા પર મીઠી નજર લાખા તમારા ઘરનો જીવો તમારા લખવાડા કરે પટેલ. આ મારું દુઃખ મટાડેલું કદી પાછું આવે લેવા મારા મેરડીના આશીર્વાદ મળી અન્નક્ષેત્ર ચાલે છે તો ભાઈએ 50 કિલો ચોખા રાખેલા અને એમની બેને બી માનતા રાખેલી કે 20 કિલો ચોખા હું અન્નક્ષેત્રમાં લે, પણ એમને ભાભીની સારું થઈ જાય. અમારી બંનેના 50 કિલો ચોખા એમના અને 20 કિલો આમના અન્નક્ષેત્ર માટે આપેલા છે. રામ રામ. મારા ભક્તોને ખવડાવવા માટે હું દુનિયાના તોફા કરું. મારા ભક્તોને ભૂખ્યા રહેવા ના દઉં. મારા ભક્તો ખવડાવવાનું હોય, દર રવિવારે ભંડારો કરવાનો હોય પટેલ. એમાંય કદાચ કોક ઓરતો કરેકમાં 500 ગ્રામ ગોરેશ લાઈ કોઈ ઓરતો કરવા પૂરો કરવા જો એ પણ મારા ભંડારામાં ચાલતું હોય પટેલ. રામ નામનું લેખન મને અતિ પ્રિય છે. મારો રોમન માતાનો વાલો પટેલ અને જે રોમના વાલા એ મારા મેરડીના વાલા જે રામ નામનું લેખન, રામ નામનો મહામંત્ર. હું તો રામ નામ એ જ મહામંત્ર કહું છું. પોતે ભગવાન શિવ પણ રામ નામનું ઉચ્ચારણ કરે છે પટેલ. રામ ભગવાન શિવ ધ્યાનમાં કોનું ધ્યાન ધરે છે ભાઈ ખબર છે તમને? એ ભગવાન શિવ જ્યારે ધ્યાન ધરે અને ભગવાન શિવની તમે જે કઈ તસવીર જોઈએ છે એ ધ્યાન ધરતી જોઈએ છે. તો ભગવાન શિવ પણ પોતે રામનું ધ્યાન ધરે છે, રામ પોતે રામનું ધ્યાન ધરે છે. એટલી શક્તિશાળી રામ નામ પટેલ. રામ નામ એક ઉજાસ છે, રામ નામ એક દુઃખનો અંત છે. રામ રામ માં ટીનાબેન આવે સંજયથી મારી એમના દીકરા માટેની માનતા હતી કે માં તું દર ગાતી હતી કે પહેલા ઇસ્તેમાલ કરો અને ફિર વિશ્વાસ કરો. મારી આ બેનની એવી જ માનતા છે. એમનો દીકરો મારી આજે લગભગ 14 વર્ષનો થઈ ગયો અને 6 મહિનાનો તો તારની અમને બીમારી હતી. બેન એવું કે મારી શરીરનો વિકાસ ના થાય,
સાંભળતો નતો. સિકલ સેલ એટલે મારી કે ખૂન ના બને, મોટા મોટી બીમારી કહેવાય. ડોક્ટરે સલાહ એવી આલેલી કે ઓપરેશન કરવું પડશે એવું. ત્યાર પછી માં દીકરે બંને માડી તારી માનતા રાખી કે માં 14 વર્ષનો થઈ ગયો, ગોવા ફોફડા ઘણું કરાયું, દવાખાનો કરાયો, પણ કઈ જગ્યાએ રાહત ના મળી અને ગોળીઓ બી ખાય છે, ગોળીઓ ખાઈ જીવે છે. તો મારી તારી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લેવાથી તારો દીકરો 14 વર્ષે સાંભળતો થયો. સિકલ સેલની બીમારી હતી, એમાં બી એને રાહત થઈ ગઈ. બીજી બધી રીતે નોર્મલ રિપોર્ટ થઈ ગયો. મારી તો આગળવાળા ગોગા મેલની ધામની એક ચમત્કારી માનતા કહેવાય. મારી કે આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા કોને કહેવાય? એક આ માનતાને કહેવાય કે 14 વર્ષે તું સાંભળતો કરે. એક સિકલ સેલ બીમારી, એક સાયન્સ એમ કે સિકલ સેલ ની બીમારી એ ના મટી શકે, કારણ કે સિકલ સેલ એવું કહેવાય કે ખૂન ના બને. સિકલ સેલ માં આવું હોય, પણ મારી એક શ્રદ્ધા, એક આગળવાળા ગોગા મેલની ધામ પર તો મારી ગમે તેવી બીમારી કેમ નથી, પણ તું એને ફૂકી નાખે અને બધું સારું કરી દે. આ માનતા એવી છે, માનતા પૂરી કરવાની. શ્રદ્ધાનો મોટામાં મોટો પુરાવો પટેલ. બાળક 6 મહિનાનું હતું અને તકલીફ ચાલુ થઈ પટેલ કે આ 14 વર્ષનો મોણો વહી ગયો અને સંભળાતું નતું દીકરા બિલકુલ. એને અત્યારે સાંભળતો થઈ ગયો, કમ્પ્લેટ સાંભળતો થઈ ગયો. સિકલ સેલ ની બીમારી પટેલ કે જેમાં લોહી ના બને શરીરમાં. તમે ઘણી જગ્યાએ જોતા હશો કે બાળકો લોહી દર મહિને લોહી ચડાવવું પડે પટેલ. દર મહિનો થાય એટલે લોહી બદલાવવું પડે. સાચી વાત કે? અને આ સિકલ સેલ ની બીમારી સાયન્સની જોવા જઈએ પટેલ, ડોક્ટરની ભાષા તો મળતી નથી. ક્રિયા કરવી જ પડે. ગમે એટલા વર્ષો થાય એ લોહી ટ્રાન્સપોર્ટ કરાય કરવું, જેમાં લોહી બને નહીં શરીરમાં પટેલ. પણ હૃદયથી જે 6 મહિનાનો હતો આ 14 વર્ષનો થયો પટેલ. જે સાંભળતો હતો, આ બીમારીથી ગ્રસિત હતો, જે આજ આ બીમારી કેટલા સમયથી આવું ચીકડાતું, કેટલા સમય મટી ગયું? 5 મહિના થયા. જે પટેલ 14 વર્ષની બીમારી જે આજ 5 મહિનાની અંદર છુમંતર થઈ ગઈ પટેલ. આ શ્રદ્ધાનો મોટામાં મોટો પુરાવો જે કે ભયંકર બીમારી હતી, જે ના મટી શકે, જે ડોક્ટરો ના કરી શકે, એ તમારી શ્રદ્ધા કરી જાય છે. અમારો મેળવી નિરોગી કંડાકી શરીર. અને એવું કે ગોળી ખાતો ગોળી સાર, એ ગોળી બી છોડાતી હતી. મારી ગોળીનો બી કોઈ સહારો નથી ના આવે. હું બોલી એમ બોલી અહીંયા હું બોલી એમ બોલીશ તું માઇક આવી મારી બોલે એમ બોલવા તારા ઊંચી રાખ માઈક, એકદમ નજીક રાખ. બોલ રામ, બોલ રામ. જોરથી બોલ યાર. તારા પપ્પાનું શું નામ છે? ધરો માડી સંભળાય છે એની ખાતરી વાર કરવી પડે. ડોક્ટર પાસે તમે જાઓ તો પેલો રિપોર્ટ કરે તો શું દુઃખ છે, સાચી વાત છે. પછી ડોક્ટર પાસે બટી જાય પછી જાઓ તો શું કરે? ફરી રિપોર્ટ જ કરે કે દુઃખ કેટલું રહ્યું, કેટલું મટી ગયું. આ ફરી રિપોર્ટ નહીં કર્યું, તમે બતાડ્યું, રિપોર્ટ કર્યું. એની માં કે છે સાંભળતો થઈ ગયો. એકદમ ઓછા અવાજથી બોલી, એકદમ ઓછા અવાજથી બોલી પટેલ. જે બોલી એનો જવાબ આલ્યો, મતલબ સાંભળાશે. ભલે મારા મેળવી ઓપરેશન કરવાનું કહેલું માં, જે ડોક્ટરે ઓપરેશન કરવા કીધેલું, ભલે મારા મેળવી આભાર આશીર્વાદ. રામ માં રંજનબેન આવે મારી બોમ્બે થી. મારી આ બેન ની દીકરીનો સગાઈનો પ્રોબ્લેમ હતો મારી, અને તારા દીકરાનો મારી પગલા બોમ્બે માં પડેલા મારી. તો માં એ વખતે આ બેન તઈ મળ્યા અને તારા દીકરાને મળ્યા મારી. તો તે એવું કીધેલું કે તારી દીકરીને 16 સોમવારના ઉપવાસ કરાવજે, જે નથી મળતું એના કરતા 100 ગણું સોનાનું લઈ આલે. તમારી 16 સોમવારના ઉપવાસ કરવાથી એમને દીકરીને સારું સફળ મળી ગયું છે. તો બોમ્બે થી માનતા પૂરી કરવા એમાં રામ રામ. બોમ્બે થી આયા પટેલ. મારા કેટલાય ભક્તો જે બોમ્બે માં વસતા હોય છે, બોમ્બે માં પગલા ગણે એને ઓળતો કર્યો પટેલ. દીકરી મા બાપ ને ચિંતા પોતાના સંતાન ની થતી હોય પટેલ. એ ભાઈ કે મા દીકરાને સારું ઘર મળી જાય કરે, માતાએ બતાવ્યું આટલું કરાવડાવે ઉપવાસ, દીકરીને સોના જેવું મળશે, સારું ઘર મળી ગયું. માનતા કરવાની તેમની માનતા મેં મેળવી હવાઈ સ્વીકારી દીધી. જાઓ મારા મેળવીના આશીર્વાદ દીકરા. દયાળ કાકડા થી હિરલબેન આવે માં મારી માનતા એમના મામા માટે રાખેલી. એમના મામાને મારી અચાનક
કંઈક થઈ ગયેલું કે તો એકદમ લાકડા જેવા સુકાઈ ગયા અને બોલવાનું બંધ થઈ ગયું, આંખો બી ફાટી ગઈ એમ, તો આખું પરિવાર રહી ગયું મારી. તો આ એમને મામા માટે એમની ભાણીએ માનતા રાખી આગળવાળા ગોગા મેલની ગામની કે માં મારા મામાને કઈ જ ખબર નહીં પડતી પણ તું આવી અને બચાવી લેજે. મારી માનતા લેવાથી એ એમને મામાને તે ખાલી 6 થી 7 મિનિટમાં ઊભા કરી દીધા, મારી માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. અને મારી આ બેન એના હાથે તારી એક તસવીર અને નામનું નામ લખેલું છે તને અર્પણ કરવા આવી છે. મારા રામ રામ. રામનું નામ લખ્યું પટેલ અને ગાદીની તસવીર બનાવી હા મારી પટેલે હા માં. પોતે હાથની કલાકારી હા માં. હાથેથી બનાવ્યું. ભલે મારા મેળી નાળસું તારું ભવિષ્ય ઉજળું રહે એવા મારા અપાર આશીર્વાદ. પ્રસાદ લાવી પેલો આખો પ્રસાદ લાવી મારો સુખી રહે. ને હું તો હું પણ માતા આગળ પાછળ રામ નામનું લેખન કરી રામના વાલા એ મારા મેરડીના વાલા એ મારી પટેલ બાજરાવાડાથી કસુભાઈ આવે માં મારી આ ભાઈને એમને ઘરવાળી અને એમના બંનેને શારીરિક તકલીફોથી માંડી અને શારીરિક તકલીફો આ ભાઈને ડાયાબિટીસ હતી માંડી. ડાયાબિટીસનો રિપોર્ટ કરાયો તો ડોક્ટરે એવું કીધું કે ડાયાબિટીસ છે. પછી આગળવાળા ગોગાનંદની ધામની માનતા લીધી. માનતા લેવાથી પછી રિપોર્ટ કરવા ગયા તો મારી 50% રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. મારી આ બેન સંતરામપુર ગામથી આવે મારી અને એમને ઘણા બધા વર્ષોથી શરીરની ખૂબ તકલીફ હતી મારી. હાથ પગ દુખે, શરીર તૂટે, આવી બધી બીમારી હતી માં. અને અહીંયા 1-2 મહિનાથી આવ્યા મારી અને મનથી માનતા રાખી કે મારી મને આ દુઃખ વર્ષો જૂનું છે પણ મટી જશે મારી તો હું મારી શક્તિ પ્રમાણે તારા ભંડારામાં હું ચોખા અર્પણ કરીશ માં. તો એમની માનતા પૂરી થઈ મારી. એમનું વર્ષો જૂનું જે દુઃખ હતું માં શરીરના દુખાવાનું એ મટી ગયું માં અને માનતા પૂરી થઈ એમની માં. રામ રામ. અને એ મકાન પણ એમનું વર્ષોથી અધૂરું હતું એ પણ પૂરું થઈ ગયું મારી. એમની બંને માનતાઓ પૂરી થઈ માં. રામ રામ. રામ રામ. મારી આ ભાઈ પણ સંતરામપુર ગામથી આવે મારી. એમને પણ વર્ષોનું સપનું હતું મારી કે મારું મકાન જલ્દી બની જાય માં. ઘણા સમયથી એમને મકાનનું કામ અટકી રહેતું હતું મારી અને એમનું મકાન પૂરું થતું નતું માં. તેમણે મનથી માનતા રાખી મારી કે એક મારું મકાન બાકી છે પૂરું થઈ જાય માં અને મને જે શરીરનો દુખાવો છે ઘણા સમયથી એ પણ બંધ થઈ જાય મારી તો હું તને ચૂંદડી અર્પણ કરીશ મારી શક્તિ પ્રમાણે ચડાવીશ માં. તેમની બંને માનતાઓ પૂરી થઈ મારી. મકાન પણ મળી ગયું અને શરીરનો દુખાવો પણ મળી ગયો. મારી માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ. રામ રામ. મારી રામ રામ. મારી આ બેન કડાણા ગામથી આવે મારી. એમનો છોકરો મારી મગજ અસ્થિર થઈ ગયેલું અને ઘરેથી ચાલી નીકળેલો મારી. તે એમણે મનથી માનતા રાખી મારી કે છોકરો ઘરે આવી જાય અને સારો થઈ જાય મારી તો હું એક ધજા લાવીશ મારી અને દૂધની બોટલ ચડાવીશ મારી. તો એમનો છોકરો મારી જતો રહેલો, પાછો આવી ગયો ઘરે અને સાજો પણ થઈ ગયો મારી. એમની માનતા પૂરી કરી મારી. રામ રામ. રામ. મારી આ બેન ટીમલા ગામથી આવે મારી. એમને મગજનું ઓપરેશન કરાવ્યું હતું મારી અને ઘણા સમયથી મગજમાં તકલીફ થતી હતી ઓપરેશન કરાયા પછી પણ અને ડોક્ટર પણ ના પાડે મને કે આરામ થતો નથી મારી. ઘણી દવાઓ ખાધી માં પણ અહીં આવ્યા પછી એમને મનથી માનતા રાખી માં કે મારી જો મને મગજનું ઓપરેશન કરાયું છે અને દુખાવો મટતો નથી વર્ષોથી મારી પણ તું કૃપા કરીને મટી જાય મારી તો હું મારી યથાશક્તિ પ્રમાણે તારા અન્ન ક્ષેત્રની અંદર હું દાન આપીશ મારી અન્નનું. તો એ મારી એમનો જે દુખાવો હતો એ મટી ગયો વર્ષો જૂનો મારી અને 25 કિલો ચોખા, 5 કિલો દાળ અને 5 કિલો તેલ આપણા ભંડારાની અંદર અર્પણ કરે છે મારી અને એમનું દુઃખ મટી ગયું છે માં. રામ રામ. મારી આ બેન લુધિયાણા મોવાડા ગામથી આવે મારી અને એમના સંબંધી છે. એમની ડિલિવરી વખતે મારી તકલીફ થતી હતી અને સુવાવડ થતી નથી મારી. એમણે મનથી માનતા રાખી મારી કે આમની ડિલિવરી સમયસર અને યોગ્ય રીતે કોઈ પણ પીડા વગર થઈ જાય અને કોઈ તકલીફ ઊભી ના થાય મારી તો હું તારા દર્શને આવીશ અને દૂધની બોટલ ચડાવીશ માં અને એમની માનતા પૂરી થઈ મારી દર્શને લઈને આવ્યા છે મારા. રામ રામ. રામ રામ. મારી આ બેન પેંડા ગામથી આવે. એમને ઘણા વર્ષથી મારી પથરીનો દુખાવો હતો મારી અને પથરી મળતી નથી માં. અહીં આવ્યા પછી એમને દૂધની બોટલની માનતા રાખી મારી તો એમની પથરી થોડાક જ દિવસમાં મટી ગઈ મારી અને સાજા થઈ ગયા મારી. રામ રામ. મારી આ બેન
કેડપુર ગામથી આવે અને એમને હાથ પગ અને છાતીમાં દુખતું હતું માડી અને ખોટા ખોટા વિચારો આવતા હતા માડી અને એમણે માનતા રાખેલી માડી કે મને મટી જાય તો હું રામ નામનો ચોપડો લખીશ માડી અને લખતા લખતા એમનું માનતા પૂરી થઈ ગઈ માડી અને એમનું કામ થઈ ગયું માં તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં રામ રામ આ બેન મેથાણ ગામથી આવે માડી એમને વર્ષો જૂની મારી તકલીફ હતી માડી તો એમને દૂધની 5 બોટલની માનતા રાખી માડી કે મારી જે મગજની તકલીફ છે એ દૂર થઈ જાય માડી તો હું 5 બોટલ ચડાવીશ માં અને ઘણી જૂની બીમારી માડી 2-3 રવિવારમાં એમને આરામ થઈ ગયો માડી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારા રામ માડી આ બેન પણ ભૂગોળિયા ગામથી આવવા માડી એમને પણ મગજની તકલીફ હતી માં ઘણા સમયથી માડી અને અહીં આવ્યા પછી એમને દૂધની બોટલની માનતા રાખી માડી તેમને 2 થી 3 રવિવારમાં જે તકલીફ હતી એ દૂર થઈ ગઈ માડી અને મગજની તકલીફ સારી થઈ ગઈ માં માનતા પૂરી કરવા માટે આવ્યા છે ઈશ્વરભાઈ આવે ગાંગડેથી માડી આ ભાઈ દારૂ વ્યસન હતું માડી અને 2-3 વર્ષથી દારૂ પીતા હતા પણ આગળવાળા ગોગામેલની ધામની માનતા લેવાથી માડી 2 વર્ષથી દારૂ પીતા એ દારૂ બંધ થઈ ગયો તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ વ્યસન છોડવા વાળા નહીં ઊભા કરતા રામ રામ માં રમણભાઈ આવે મારી સંજેલી થી માડી આ ભાઈને હૃદયની રોગ હતો માડી એવું ડોક્ટરનું કેવું છે કે હૃદય રોગનો હુમલા જેવું છે માડી તો ઓપરેશન કરવું પડશે તો આ ભાઈએ આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી કે માં ડોક્ટર ઓપરેશનની સલાહ આલે પણ મારે ઓપરેશન નથી કરવું પણ માં તારા પર શ્રદ્ધા છે તો મટી જવું જોઈએ તો આગળવાળા ગોગામેલની ધામની માનતા લેવાથી આ ભાઈને આરામ થઈ ગયો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં પાટવેલ થી ભાવિકાબેન આવે માં માડી 12મા ધોરણની પરીક્ષા માટે પાસ થવા માટે અમને માનતા રાખેલી કે માં 80% ઉપર આવવા જોઈએ તો આગળવાળા ગોગામેલની ધામની માનતા કરે તમારે 80% તો નહીં પણ 87% આવ્યા છે તો માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં વિનોદભાઈ પારકી આવે મોતીશેરા ફતેપુરાથી માડી આ ભાઈને દીકરા માટે માનતા હતી કે માડી જન્મજાતથી થોડકો તો બી ચાલે કે ટોયલેટની મારી એવું હતું કે ચાલુ એવું ડોક્ટરની શસ્ત્રક્રિયા કરવાથી એક માર્ક બનાવ્યો તો બી અમને રાહત નાથી માડી પણ આ દીકરો 2013 થી અમે પીડાતો હતો માડી અને ત્યાર પછી આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા અને આવી અને માનતા લીધી કે માડી સાયન્સ કર્યું સાયન્સ બી છૂટી ગયું પણ હવે તો આસ્થા વિશ્વાસ તારા પર છે માડી દીકરાને બચાવી તો તું કરજે બધી રીતે તું સાચવજે માડી થાકી જાય એમ તો માં આગળવાળા ગોગામેલની ધામની માનતા લેવાથી આ દીકરાને બધી રીતે સારું થઈ ગયું છે કાયમે રૂટીન ચાલુ બી થઈ ગયું છે સારું થઈ ગયું છે એમ કે છે અને બીજા દીકરાને માડી એને બી પ્રોબ્લેમ હતો એને બી સારું થઈ ગયું છે તો એમના બાપ એમ કે આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને મને જે જોઈતું એ માએ આપી દીધું એ દોડીને થાકી ગયેલો દવાખાના 2 દીકરાઓ માટે માડી આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને મને બધું મળી ગયું તો માડી આગળવાળા ગોગામેલની ધામનો આભાર માનું છું એવું કે છે માં તો રામ રામ માનતા પૂરી કરવા રામ રામ અને એમની માનતા મેં મેળવી હવાઈ સ્વીકારી લીધી દુઃખ એવું ભયંકર પટેલ ડોક્ટરો છૂટી ગયા ડોક્ટરો થી દુઃખ બચી નહીં તો 12 થી 13 વર્ષથી દુઃખ 2013 થી તકલીફ એટલે 12 થી 13 વર્ષ થયા નહીં કોને તકલીફ હતી ભાઈ ભલે બંને દીકરાઓ ભલે જય મારા મેળવ્યા અપાર આશીર્વાદ સુખી થો મારો ભગવાન સુખી રાખે એવા મારા મેળવ્યા ખૂબ આશીર્વાદ રામ હવે બંડોઈથી મારી આ બેન એમ કે મારા મગજ કામ નથી કરતી એવું લાગતું હતું માં અને કઈ કામ ના આવું છે મારી આગળવાળા ગોગામેલની ધામની માનતા લેવાથી આ બેનને જે વિચારો ખરાબ આવતા હતા એ વિચારો બી સારા આવી ગયા અને મગજ કામ નતું કરતું એવું લાગતું કે મગજ બી કામ કરતું થઈ ગયું માનતા પૂરી કરવા એમાં રામ રામ એનું કોઈ નથી આઈ પણ 12 રેસ માં દીકરી એકલી રેસ અમારી આઈલું અનાજ પટેલ પીટાઈ જાય એનો મોટો ઉપકાર મારો અમારી જ્યાં મારા મેળીના પારા સુખી પ્રસાદ આપી દો પેલો રામ રામ માં ઇન્દુબેન આવે મારી એમની બેન દીકરી માટે માનતા રાખેલી કે અમે દીકરીને મારી મહિના રહેતા હતા પણ ડોક્ટર જોડે થાય ડોક્ટર એવું કે વિકાસ નથી થતો તો આનો ખુલાસો કરવો પડશે તો મારી એક વાર બી એવું થયું પણ બીજી વાર બી આવા મહિના રહ્યા તો ડોક્ટર એક સલાહ આપી કે વિકાસ નથી થતો તો આ બેને એવું કીધું એક ડોક્ટર પર વિશ્વાસ ના કર્યો તો બીજા ડોક્ટર જોડે લઈ ગયા તો બીજા ડોક્ટરે બી એવું કીધું અને ત્યાર પછી આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી તો બે ડોક્ટરો મારી તો ખોટા પાડી અને રિપોર્ટ સારા કરી અને સારો રિઝલ્ટ આવ્યું તો માનતા પૂરી કરવા રામ 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 માં લુંજાના મુવાડાથી આવે મારી આ ભાઈના દીકરાને લગ્ન માટે માનતા રાખેલી કે લગ્ન સારી રીતે પતી જાય કોઈ વિઘ્ન વગર તમારે હું દર્શન કરાવી છે તમારે આ દીકરાના લગ્ન થઈ ગયા તો આ ભાઈ માનતા કરવા આવ્યા છે માનતા પૂરી કરી મારા આરામ થયો કેટલા ટકા આરામ થયો
આરામ કેટલો થયો એમ કહો 20-25% આરામ થયો ચલો 20-25% આરામ થયો મારી તમને ભાઈ કેટલો ટકા મારી આ ભાઈને બી 30% આરામ કેન્સરમાં થયો છે આગળવાળા ની આસ્થાથી મારી પૂરો કાકા તમને તું એમને બોલાવીને ખાલી તું ડાયરેક્ટ માઇકમાં બોલ. બોલો કેટલો આરામ થયો મારી ગળામાં ગાંઠ કેન્સર હતી તો 50% આરામ થઈ ગયો એમને બી તમને મારી આ ભાઈને આરામ થઈ ગયેલો પણ ફરીવાર શોધો આવ્યો છે કેન્સરનો તમને જે નવા આયા છે એમને હું સલાહ આલું છું. 60% આ ભાઈને કેન્સર મટી ગયું છે મારી બીજો 30% એક આ ભાઈને મટ્યું છે બીજા મારી ઓલ ઓવર મારી લગભગ 50 થી 60% કેન્સરના રિઝલ્ટ મળેલું છે આગળવાળા ગોગામેલની ધામમાં આવીને કે ડોક્ટર ના કરી શકે એ મારી આસ્થા વિશ્વાસથી મળેલું છે દરેકને સૂચના દીકરા કે અહીંયા પટેલ કોઈ એવો દાવો નથી કરવામાં આવતો અમારી. કેન્સર મટાડવા બેઠી છે. અહીંયા કોઈ એવું બોર્ડ નથી મારે કે ભાઈ કેન્સરના દર્દીઓ આવો ને તમારું કેન્સર મટી જશે. આવો દાવો કરવામાં આવતો નથી. દવા અને દુઆ બંને કરો દીકરા. મારો મેરડીના આશીર્વાદ સદાય તમારી સાથે અને તમે વિશ્વાસ લઈને આવ્યા છો પટેલ તમારો ભાવ હશે તો 1000% હું મેરડી પૂરું કરી આપીશ. પણ એટલું યાદ રાખજો જે નવા આવ્યા છે એમને જૂનો તો ખબર જ છે કે જેના ઘરમાં દારૂ જેવું વ્યસન માંસ મદિરા જેવું વ્યસન હશે અને એની માનતા રાખશે કે આ પ્રસાદ લઈ જશે તો કોઈ રિઝલ્ટ મળે નહીં. પણ અહીંયાથી પ્રસાદ લીધા પછી ઘરમાં માંસ મટન દારૂ જેવું વ્યસન કરવાનું અને કરતા હોય તો મૂળમાંથી મૂકી દેવાનું. અને જે કોઈ નવા આવ્યા છે એમને ખાસ સૂચના કે જેને કેન્સરની તકલીફ છે એમને રોજ સવારે નહીં ધોઈ ઉઠી પવિત્ર બની અને ઘરની બહાર 2 અગરબત્તી મસાણી મેલડી માતાના નામની કરવાની. કોની ભાઈ? કના નામની? મસાણી મેલડી માતાના નામની કરવાની. અને અહીંયાથી માટી જે આપવામાં આવે છે એક લાઈન અહીંયાથી જે માટી આપવામાં આવે છે તે આ માટી ખાલી મામૂલી દળ નથી, મામૂલી કચરો નથી પટેલ. અહીંયાથી ગોગાજી મહારાજ બિરાજમાન છે જે મારા દીકરાને મળ્યા એમની ભૂમિ નજીક છે નેચર પટેલ નદીના તેડે ત્યાં એમના મોટા મોટા રાફડા છે અને મહારાજના હુકમથી એ રાફડા શોધી અને રાફડાથી માટી લાવવામાં આવે છે. તો આ માટી પવિત્ર કહેવાય છે. તો આ માટી કોઈના પગમાં ના આવી જોઈએ, કોઈ માંસ મટન દારૂનો ઓછો પડવો ના જોઈએ. અને આ માટીનો ઇસ્તેમાલ કેવી રીતના કરવાનો? જ્યાં તમને ગોઠ હોય, જ્યાં તમને કેન્સરની તકલીફ હોય એવી જગ્યાએ 2 ટાઈમ ચોખ્ખા પાણી પલાળી અને એનો લેપ કરવાનો. ખ્યાલ આવ્યો કે નહીં? કોઈના પગમાં માટી આવી જોઈએ નહીં પટેલ. તો આપણે સારું પોકાણું બધા એક લઈ લેવું હો. અને જે તકલીફ લઈને નવા આવ્યા છે એમને સમજાવી દો મંદિરે જઈને માનતા રાખવી. અને આ દૂધની બોટલ જે આલું છું એ મંદિરે જઈને લહેર પીવાની છે, અહીંયા નહીં માનતા રાખવી. હો ભાઈ ખાસ સૂચના બોલજો કેન્સર વાળા ભાઈ જેટલી જરૂર દુવાની છે એટલી જરૂર બી દવાની છે. તો દુવા સાથે દવાની બી જરૂર કરાવતા રહેજો. આસ્થા વિશ્વાસ તો ખરી જ પૂરેપૂરું અંધશ્રદ્ધામાં નહીં રહેવાનું. રાખવાની શ્રદ્ધા અઘરો વિશ્વાસ રાખો વસ્તુ આખી અલગ પટેલ. પણ જ્યાં કદાચ વધુ તકલીફ હોય સમજો થતું હોય ને મટી જાય વસ્તુ આખું અલગ છે પટેલ. પણ એ થઈ ગયું હોય આખું નીકળી ગયું હોય અને એના જો એ મટાડવા આવે તે ગંભીર વસ્તુ સમજાય. પણ આમાં દવા દવા બંનેની જોવું છે. દેવનો સહારો હોય દવા તમને લાગુ કરે. માનતા પૂર્ણ થઈ ગઈ ભાઈ જારું રાખો. હમણાંમાં બંડોઈથી રમણભાઈ આવે માં મારી આ ભાઈ એમને મનથી માનતા રાખેલી કે મારી 3 દીકરીઓ પણ મારી દીકરો નથી તો મારી એમને મનથી દીકરા માટે માનતા રાખેલી બંને તો મારી આગળવાળા ગોગામેલની ધામની માનતા લેવાથી એમને દીકરાનો જન્મ થયો તો માનતા પૂરી કરવા એમાં રામ રામ. ગોવાળીની શરૂ હતી પટેલ. આમાં ગાયનો ગોવાળી જોવે કે માં અમારી 3 દીકરીઓ તો છે પણ દીકરો મળી જાય હાચું મારી. મારા મા બાપની આશા પૂરી થાય. આમાં. પટેલ, તો મોગેલું મારા મેરડીના ભગવાને મેં મેરડી આલી. મારા મેરડીના. તો ભાઈ આ એક વાર કેમ નથી બોલતા તાર પહેલા હે મા બાપની ભાવના પટેલ કે માં તય દીકરો આલ્યો અમને 3 દીકરીઓ પર દીકરો મળ્યો તો નામ તું રાખ. એ ભાઈ 3 દીકરીઓ પર દીકરાનું નામ રાખવા મા બાપ આયા. મા બાપને મંજૂર છે નહીં. આનું નામ હું રાખું એ રાખવું પડે તારે પટેલ. આનું નામ કોઈ બદલાય નહીં કશું. હું ગમે એવું ખરું ખોટું રાખું પછી
પટેલ તારી કુળદેવી મહાકાળી માતા લાગે હો પટેલ એ આનું નામ સિદ્ધરાજ અમારા મેરડીના આશીર્વાદ. પ્રોગ્રામમાં સંજયભાઈ આવે ડોંગરાથી અને બંને દીકરીઓને સિકલ સેલ નો પ્રોબ્લેમ હતો મારી. આ બી માનતા એવી જ છે કે ચમત્કાર કહો તો બી ચાલે મારી કે સિકલ સેલ ની બીમારીમાં એક દીકરીને હતો એ માનતા લેવાથી પહેલી આગળ એને સિકલ સેલ નાબૂદ થઈ ગયો, રિપોર્ટ નીલ આવેલો. ત્યાર પછી આ બીજી દીકરીને મારી સિકલ સેલ નો પ્રોબ્લેમ હતો, ખૂન નતું બોલતું, એ મારી માનતા લેવાથી સારું થઈ ગયેલું. પણ વચ્ચે પાછો કઈક વ્યવહારનો અધૂરું હશે મારી પાછું ચાલુ થયેલો. પછી તે સલાહ આપી કે આ રીતે કરવાનું અને ગાદી પર આવજો તો મારી એ કરવાથી આ દીકરીને બી સારું 75% સારો રિપોર્ટ આવ્યો છે. તો મારી તારી સલાહ લેવાની છે એવું કે તો માનતા પૂરી કરવા મારા રામ. એક નહીં પણ બંને દીકરીનું ભયાનક બીમારી પટેલ સિકલ સેલ ભયાનક બીમારી પ્રવીણ પટેલ કે જે શરીરમાં લોહી બનવા દે જેની આગળ ડોક્ટરો પર ફેલ છે અને ભયંકર બીમારી એક દીકરીની પણ બંને દીકરીઓની પટેલ આ એક ત્રીજી એક એવી માનતા છે. પેલા એક દીકરી મટી ગયા, બંને દીકરીઓ મટી ગયા. મોટામાં મોટો પુરાવો એ સાયન્સ ના કરીએ કે તમારી શ્રદ્ધા અને મારો મેરડીનો પ્રતાપ કરી જાય છે. ભલે જાઓ મારા મેરડીના અપાર આશીર્વાદ. સુખી રહો મારો ભગવાન સુખી રાખે. ચાલો બેહી જાઓ. બ્રહ્મા કવિતાબેન આવે રીંગણિયાથી મારી આ બેન ને 3 વર્ષથી નસોનો પ્રોબ્લેમ થતો હતો મારી અને ત્યાર પછી આગળ ગોગા મેલડી ધામમાં આવ્યા અને તારી સમક્ષ આવ્યા મારી અને તે એવું કીધું 31 દિવસ મારા તો મારી આ બેન ને 16 સોમવારનો સમાધાનનો ઉપવાસ બતાવ્યા તો મારી આ બેને 16 સોમવાર ઉપવાસ ચાલુ કર્યા તો 6 સોમવાર થતા મારી અને તે 31 દિવસ આલ્યા. એના પહેલા આ બેન ને સારું થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા અને એવું કીધેલું કે લાલ ધજા તું લઈને આવજે. તો લાલ ધજા લઈને આવ્યા છે. રામ રામ. શું તકલીફ હતી દીકરા? નસોની તકલીફ હતી. કેટલા સમયથી હતી આ બીમારી? 3 વર્ષથી નસોની બીમારી હતી. મેં તને 31 દિવસ આલ્યા પટેલ ઉપવાસ બતાવી 31 દિવસમાં તકલીફ મટી ગઈ. ભલે જા મારા મેરડીને તારી મળતા મેં મેરડીએ લાલ ધજાની હોર રાખવાવાળી બ્રહ્મા ડોલી ગામથી સુનિલભાઈ આવે માં મારી આ ભાઈ એમ કે મારે પહેલા ખોળે દીકરો ને દીકરી હતી મારી અને એક્સપાયર થઈ ગયા. ત્યાર પછી આ ભાઈએ આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને એવું કીધું કે મારે માં બીજી વાર દીકરો જ જોઈએ મારી. તો હું આ મનથી મારી ઈચ્છાથી હું માનતા રાખું તો મારા ખોળે દીકરો જ આવશે. તમારી માનતા લેવાથી એમના ખોળે દીકરો જ આવ્યો છે. માનતા પૂરી કરવા આવ્યા રામ રામ. આવા તો કેટલાય દીકરાના હા, માથા વાલી. રામ રામ માં ગોલનપુર થી મનીષાબેન આવે માં મારી આ બેને ડિલિવરી સમય વખતે એ માનતા રાખેલી કે માં મારી નોર્મલ ડિલિવરી થવી જોઈએ છે તો માં આગળવાળા ગોગા મેલની ધામની માનતા પૂરી કરીએ. મારી માનતા લેવા જાય બેનને નોર્મલ ડિલિવરી થી અને ડિલિવરીમાં દીકરીનું અવતરણ થઈને માનતા પૂરી કરવા આવ્યા રામ રામ. રામ રામ માં ધનરામપુર થી લક્ષ્મણભાઈ આવે માં મારી આ ભાઈ ને 4 વર્ષથી જમીનનો કોર્ટમાં કેસ ચાલતો હતો મારી અને કોઈ સમાધાન નતું આવતું અને 4 વર્ષથી કોઈ ખેતી નથી થતી. ત્યાર પછી આગળ ગોગા મેલની ધામની માનતા લીધી આ ભાઈએ અને માનતા લેવાથી આ ભાઈના કેસ એમના પક્ષમાં આવ્યો. વકીલ એવું કીધું કે તમે આજથી ખેતી કરવા ચાલુ કરો તો મારી એક આગળવાળા ગોગા મેલની ધામ પર આસ્થા વિશ્વાસ ધરાયો તો મારી એમની જમીન પાછી અપાઈ તો માનતા પૂરી કરવા આવ્યા અને યથાશક્તિ પ્રમાણે એમને એવું કીધેલું કે આગળવાળા ગોગા મેલની ધામમાં અંશેત્ર ચાલે તો ચોખા હું આપે માં તો મારી ચોખા એમના મનથી આપેલા છે. રામ રામ. રામ રામ માં શારદાબેન આવે માં મારી એમની દીકરીને ઊંઘમાં મારી એવો સપના આવતો હતા તો ચાલવા માંડતી હતી. પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લેવાથી મારી એ બધું જે થતું બંધ થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. હા રોતો હવે 2 દિવસ પહેલા હા મારી તો માં સંતાનમાં કઈ છે નહીં હા મારી અને માડી હવે તારા આશરે બેઠેલો હા માં પણ અચાનક પેટમાં લાઈન બળવા મોડી ડોક્ટર પાસે ગયા. હા મારી રિપોર્ટ કરાવ્યો તો મારા ડોક્ટરે કીધું કોથળી કઢાવી પડશે. હા મારી કોથળીમાં અચાનક ગોઠવ થઈ ગઈ મોટી. હા મારી એ પટેલ હા મારી એ ભાઈ ના. 2 દિવસ પહેલા કે વાર હતો બુધવાર. બુધવારના દાડે
પટેલ વાહ. ધણી રોતો રોતો આ એક માં મોનતા તો લીધી સંતાન માટે માતાજી આશીર્વાદે આલ્યા પણ માં ડોક્ટરે કીધું કે આવા સંતાન નહીં થાય કોથળી કઢાવી પડશે પટેલ કોથળીની અંદર ગોઠો થઈ ગઈ હે કોથળી કઢાવો ને તો જીવને જોખમ આવું ડોક્ટરે સલાહ આપી બંને જણ રોતા રોતા આયા એમાં હવે તારો આશરો રહ્યો તારા આશરે આયા પણ મારા દીકરાએ ખાલી હિંચકા પર બેઠા બેઠા કીધું તને વિશ્વાસ જ આ પોતાના રિપોર્ટ કરાવજે રિપોર્ટ સારો આવશે મારી આ રિપોર્ટ આ તારો જે બોલી તું બોલેલી જે ઇન્સ્ટા પર બેન મારી આ રિપોર્ટ આપણા સમક્ષ છે મારી અને રિપોર્ટ નોર્મલ આવ્યો છે અને ગોઠવો બી નથી એ બધું કઈ ગયું એ બધું તું જાણે મારી કાગળવાળા ગોવામેલની ધામ એક ચમત્કાર આસ્થા વિશ્વાસ આ રિપોર્ટના આધારે કહી શકીએ મારી રામ રામ એને ખાલી મારો દીકરો હિંચકા પર બેઠો બેઠો બોલ્યો કે તું હું કામ રોવેસ એ માતાજી આશીર્વાદ આલે છે દીકરો તારે સંતાન સુખ થાશે અમારી. પટેલ કેકમાં તાત્કાલિક દવાખાનામાં જવા કીધું છે તાત્કાલિક ઓપરેશન કરવા કીધું ને તાત્કાલિક ઓપરેશન કરવાનું ડોક્ટરે સલાહ આપી તાત્કાલિક પટેલ મારા દીકરાએ ખાલી હિંચકા પર બેઠા બેઠા કીધું કે ખાલી 5 દાડા રાહ જોઈ 5 દાડા પછી રિપોર્ટ કરાય રિપોર્ટ નીલ આવશે આખી વાત કે ખોટી વાત ભાઈ તો રિપોર્ટ કઈ છે પટેલ આ રિપોર્ટ ફરી 5 દિવસ પછી કઢાયો આજે કઢાયો ને આજે 5 દિવસ થયા પટેલ બુધ ગુરુ શુક્ર શનિ રવિ આજે 5 દિવસ થયા તો આ ધણીએ આજે જ રિપોર્ટ કઢાયો એ મને યાદ કરીને રિપોર્ટ કરાય કે માં તું આધાર બનજે પટેલ આ રિપોર્ટ ની લાલ પહોંચવા દાડા જાગતો પુરાવો ધણી રવિવારે નહીં બુધવારે રોતો રોતો આવેલો એ પટેલ અને ખાલી મારા દીકરાએ હિંચકા પર બેઠા બેઠા કીધું જા હારું થઈ જાય પોતાના રિપોર્ટ કરાવજે નીલ આવી જશે ઓપરેશન નહીં કરવું પડે આ પુરાવા એમને બેઠી પટેલ અંધારે કામ કરવા વાળી માતા જાઓ મારા મેરડી સંગ્રામમાં સુનંદાબેન આવે પાટા ગામથી મારી આ બેન એમ કે મારા ઘરમાં કઈ જ સારું નહોતું અને દેવામાં દેવાળું થતું જતું હતું માં અને ત્યાર પછી આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને બેને માનતા લીધી કે માં કઈ દેખાતું નથી ઘરમાં કઈ ઉપજતું બી નથી દેવામાં દેવું થતું જાય છે અને કોઈ રસ્તો નથી મળતો પણ આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને આ બેને માનતા રાખી કે માં મારી યથાશક્તિ પ્રમાણે 5 કિલો અન્ન ક્ષેત્રમાં ચોખા આપે તો મારા ઘરમાં સારું થશે જે દિવસથી માનતા રાખી માંડી એ દિવસથી આ બેનના ઘરમાં સારું થવા માંડ્યું છે તો આ બેન માનતા પૂરી કરવા આવ્યા રામ રામ